જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વિષ્ણુ, આજે જો આપણે કંઠી જોઈ રહ્યા છો, ઘણીવાર કેવું થાય છે, કંઠી છે ને તૂટી જતી હોય છે કે કંઠીના દોરા થઈ જતા હોય છે, તો આપણે એ કંઠી કાં તો જલમાં પધરાવી દઈએ છીએ કાં ક્યાંક ઝાડવામાં પધરાવી દઈએ છીએ, કારણ કે એ કંઠીનો ઉપયોગ કેવી રીતે ફરીથી કરવો એ નથી સમજાતું. ઘણીવાર બાધક આવે છે ત્યારે બી આપણે કંઠી બદલાવીએ છીએ તો એ કંઠી એમનેમ પછી પડી રહે છે. તો એ જ કંઠી આપણે ફરીથી કેવી રીતે, કારણ કે દોરો અભડાય અને દોરો પાછો નવો કરી લઈએ તો કંઠી ફરીથી યુઝ થાય. તો જેના માટે શું કરીએ, આપણે દોરો લીધો છે, જો આમાં છે ને રેશમી દોરો બી આવે છે, એ બી આપણે લઈ શકાય છે. અત્યારે તો હું કોટનનો જે આવે છે ને એ જ દોરો લીધો. તેને આવી રીતે ડબલ કરવાનો, જો અહીં દેખાય છે આપને, અને ડબલ કરીને જો અહીંયા અંદરથી આમ દોરો અહીંયા નાખી દેવાનો અને જે જ્યાંથી કંઠી તૂટેલી છે ને એમાં હલકી એવી ગાંઠ વાળવાની, જો અહીં દેખાય છે આપને. પછી ગાંઠ વાળીને હલકે હલકે હાથેથી એને આમ ઉતારીએ તો નવા દોરામાં કંઠી ઉતરતી જાય. જો હું આપની સામે જ એટલે કરી રહી છું કે હા, જો આમ દેખાય છે આપને કે કેટલી સરળતાથી જે ઝીણો એકદમ પારો હશે ને એ શાયદ તૂટી જાય છે, તૂટી બી જાય છે, પણ જે સુંદર સરસ પારા હોય છે ને તો એ છે ને અંદર સરસ ઉતરી જાય છે. આ જો કેટલી સરળતાથી ઉતરી રહ્યા છે બધા પારા. કારણ કે પિંદરું હોય કે બાધક આવ્યું હોય કે લેડીઝને એવું છે કે પ્રોબ્લેમ હોય તો ત્યારે કંઠી આપણે ચેન્જ કરવી પડે છે. તો આવી રીતે જો કેવું છે કે ઘણીવાર એટલી બધી કંઠી તો ક્યાંથી લઈ આવીએ ને, એવું થઈ જાય એમ. ઘણીવાર કંઠી મળી તો રહે ને ઘણીવાર ના મળે. તો આવી રીતે આપણે કેવી રીતે નવી કંઠી જૂની કંઠીમાંથી કરી શકાય એ એકચ્યુઅલી મારા મમ્મીએ જ મને શીખવાડ્યું. કારણ કે આ બહુ જ યુઝફુલ ટ્રીક છે, બહુ યુઝફુલ છે આપણા બધા માટે, એટલે મેં આપ સાથે શેર કર્યો. તો એક કંઠી મેં આપને દેખાડી છે, દોરો થઈ ગઈ હતી, એ એક આપણે પીરોવી લીધી છે. હવે બીજી જે અડધી છે કંઠી, જો આવી રીતે એ ધ્યાન રાખવાનું છે કે અહીંયા તોડવાનું નહીં વચ્ચે, કારણ કે અહીંયાથી જ આપણે નવી કંઠી ભરવાની છે. તો આ દોરો થઈ ગયો, એક કંઠી આપણે ઉતારી લીધી આમાં. હવે બીજી હજી જે તૂટી ગઈ છે અડધી કંઠી, એ આપણે કેવી રીતે કરવાની, સેમ ત્યાંથી જ્યાંથી આપણે ડબલ દોરો ડબલ રાખવાનો, ધ્યાન રાખવાનું. ને જ્યાં બેના મોં ભેગા કર્યા હોય ને ત્યાં નહીં, જ્યાંથી આપણે બેન્ડ કર્યું હોય ને, વાળ્યું હોય ને, જે વાળેલું હોય ને ત્યાંથી, કે બેની વચ્ચેથી દોરો નીકળે એવી રીતે. તો આ ખૂબ યુઝફુલ છે, તો આપણા ગ્રુપમાં શેર કરશો ચોક્કસથી, જેથી શું છે કે વધુથી વધુ લોકોને આ વસ્તુની ખબર પડે, જાણ થાય અને એને આ ઉપયોગી થાય. તો આ બીજી જે અડધી કંઠી છે એને પણ જો આમાં ઘણી વાર દોરા આમાં વીંટાઈ જાય છે તો દોરો કાઢી લેવાનો એમાંથી, અને એને પણ સેમ એ વચ્ચેથી દોરો આવી રીતે નાખવાનો અને એને હલકેથી ગાંઠ વાળી દેવાની. આ જો આમ એકદમ હળવેથી એને ગાંઠ વાળવાની. આ દોરો ધ્યાન રાખવાનું કેવી રીતે મેં નાખ્યો છે એ આપણે ધ્યાન રાખવાનું છે ખાલી. ફરીથી હલકેથી આમ ગાંઠ વાળી દઈએ આમ. તો આમાં સોઈની કે કંઈ જ જરૂરત નથી પડતી, ખાલી દોરામાંથી જ કંઠી સુંદર ઉતરી, બધા પારા ઉતરી જાય છે. આજે ઉતરી જાય છે, થઈ ગયા. તો ખૂબ નવી રીત, મતલબ આપને કહું તો એકદમ નવી જાણકારી છે કે બને ત્યાં સુધી વધારે લોકો સુધી પહોંચશે તો એને ઉપયોગી થશે. એવી રીતે જો મેં કંઠી બધા પારા ઉતારી લીધા છે, તો આ કંઠી આખી પૂરી જેટલો દોરો મેં લીધો તો એટલું થઈ ગયું છે. તો હવે અહીંયાથી એક્સ્ટ્રાનો જે દોરો છે એ કાપી લઈએ અને અહીંયાથી ગાંઠ પાડી દઈએ, એટલે સુંદર એક કંઠી તૈયાર થઈ ગઈ. તો જો વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરશો અને હા, કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. મેં ગઈકાલે તલની ચીક્કી અને તલની રેવડી અને પૂરીની સામગ્રી શેર કરી, એમાં મેં જલનો ઉપયોગ કર્યો. જો વૈષ્ણુ, અમે જલનો ઉપયોગ કરીએ છીએ, પણ આપ જો નથી કરતા ને જલનો ઉપયોગ, તો આપ નારિયેળના જલનો ઉપયોગ કરી શકો છો. અને આપ જો જલનો ઉપયોગ કરતા જ નથી તો બી કંઈ વાંધો નહીં, પણ જલનો ઉપયોગ કરીએ તો વધારે સારું. તો આપ જલની જગ્યાએ નારિયેળના જલનો ઉપયોગ કરી શકો છો. જરૂરી નથી કે મેં કર્યું તો આપ બી એ જ જલ વાપરો. હા, વિડીયોમાં હું કહેતા ભૂલી ગઈ છું, પણ આપ એની જગ્યાએ નારિયેળના જલનો ઉપયોગ કરીને સામગ્રી સિદ્ધ કરી શકો છો. તો સુંદર કંઠી અહીંયા. તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા નવા વિડીયો અને નવી નવી સામગ્રી સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.